આ દવાખાને ડૉક્ટર સાહેબને કમ્પાઉન્ડરે કીધું કે આપણે આ ભાઈની આંખનું ઓપરેશન કર્યું છે અને તમે બે હાથમાં પ્લાસ્ટર કેમ મારી દીધું? તો કે એ તને ન ખબર પડે, પણ કે આંખનું ઓપરેશન કર્યું છે, આંખનું ઓપરેશન કર્યું અને હાથમાં પ્લાસ્ટર કરવાની શું જરૂર? ડૉક્ટર સાહેબ કે અહીંથી રજા દ્યો ને ઘેરે ગયા પછી વોટ્સએપ ને મોબાઈલમાં કાંઈ ન કરે. દવાખાને જાત જાતના દર્દી આવતા હોય. એક ભાઈ દવાખાને આવ્યો, ડૉક્ટરને કે હે સાહેબ, મેં સાંભળ્યું છે કે અહીંયા કોઈ પણ દર્દીને કોઈ લઈ આવે તો એને તમે કમિશન આપો છો? ડૉક્ટરે સામું જોઈ રહ્યા કે હા. કોણ દર્દી છે? તો કે હું પોતે. એટલે એનામાંથી એને કમિશન જોતું. બોલ, 2-5 જણા એક દી ગામડામાં બેઠા હતા અને અલક મલકની વાતો થતી હતી. તો એક ભાઈ કે આ ગાંજામાં એ કે તમે જુઓ 100 થી વધારે માણસો મરી ગયા. તો એક ભાઈ કે તો ગાંજામાં કાંઈક ફેર હોય, નકર એમાં મરે નહીં. હા, અમારે રમતારામ બાપુ એ કે આખી જિંદગી પીતો, એને કોઈ દી કાંઈ નથી. બહુ થાય તો ક્યારેક સૂઈ જાય 2-3 કલાક, નીંદર આવી જાય, પણ ગાંજામાં મરે નહીં. ઓલો કે ગાંજા વાવાઝોડાની વાત કરી છે, તું શાંતિ રાખ.